Hello, good evening to all of you. Today we are going to learn about Java, right? First topic, features of Java, then bytecode and then structure of Java. Okay. I think તમે બધાએ ફર્સ્ટ વિડિયો જોઈ લીધો હશે જાવાનો, હા, કે ભાઈ એમાં આપણે શું જોયું હતું કે ભાઈ જાવા મેઇન ડેફિનેશન શું છે, જાવા છે શું, ઓકે, એનું થોડુંક ઇન્ટ્રોડક્શન મેં તમને સમજાવ્યું હતું. પછી જેઆરઈ, જેવીએમ, જેડીકે અલગ અલગ શું છે એ વાત થઈ હતી આપણે. તો હવે એના પછીનો ટોપિક જો તમે વાંચી લીધો હશે તો તમને આ વધારે સારી રીતે સમજાશે, કારણ કે જેઆરઈ શું છે, જેવીએમ શું છે અને જેડીકે એ ખબર હશે તો આપણે એના પછીના નેક્સ્ટ ટોપિક જે ફીચર્સ ઓફ જાવા શું છે એ સમજવાનો છે. એટલા માટે જો આ વિડિયો જો એ પહેલા ફર્સ્ટ વિડિયો જોઈ લેજો. ઓકે, ડન. ઓકે, તો ફર્સ્ટ આપણે ફીચર્સ ઓફ જાવા સ્ટાર્ટ કરીએ. ઘણા બધા ફીચર્સ છે, ટ્રીકથી આપણે યાદ રાખશું જ, કઈ જરા ચિંતા કરવાની જરૂર નથી, રાઈટ? તો ફર્સ્ટ ફીચર્સ ઓફ જાવા એ સમજવાનું છે. તો જોઈએ ચલો ફીચર્સ ઓફ જાવા. ઓકે, ફીચર્સ ઓફ જાવા મેં ડાયગ્રામેટિકલી આપણે ઓનલાઈનનો ફાયદો આ થશે, હા. તો ચલો જોઈએ કે ભાઈ ફીચર્સ ઓફ જાવામાં ફર્સ્ટ શું છે, તો કે ફર્સ્ટ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ, સિમ્પલ, સિક્યોર્ડ, પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ, રોબસ્ટ, પોર્ટેબલ, આર્કિટેક્ચર ન્યુટ્રલ, ડાયનામિક, ઇન્ટરપ્રેટેડ, હાઈ પરફોર્મન્સ, મલ્ટી-થ્રેડેડ એન્ડ ડિસ્ટ્રીબ્યુટેડ. 12 અલગ અલગ ફીચર્સ છે. હવે એમાંથી આપણે એક એક સમજતા જશું, રાઈટ? હવે ફર્સ્ટ જે છે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ. ઓકે, હવે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ તો તમે બધા બહુ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ શું છે, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ શું છે ખબર જ પડી ગઈ હશે. ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ મીન્સ કે ભાઈ જાવા છે એ આપણે લાસ્ટ ફર્સ્ટ વિડિયો હતો એમાં આપણે શું જોયું હતું કે જાવા ઇઝ સેમ એઝ C++, રાઈટ? તો C++ છે કોના કન્સેપ્ટને યુઝ કરે છે? OOP ના, રાઈટ? તો જાવા પણ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ થશે, હા. એટલે ફર્સ્ટ ફીચર એનું આવશે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ. ધેન સેકન્ડ છે ઇઝ સિમ્પલ, રાઈટ? તો સિમ્પલ શું કામ કીધું, રાઈટ? તો કે ભાઈ C++ માં અમુક ટોપિક્સ હતા કે જે આપણને ગમતા નહોતા, હા, રાઈટ? તમને બધાને જે આપણને વચ્ચે વચ્ચે આવતા હતા એ કયા કયા, તો કે ભાઈ પોઇન્ટર, હા. પછી તો એ પોઇન્ટર જે જાવાએ શું કરી નાખ્યું છે, એને નેગ્લેક્ટ કરી નાખ્યું છે, ઇગ્નોર કરી દીધું છે. તો સિમ્પલ શું કામ છે? બીકોઝ એક તો એ ફ્રી ફ્રોમ પોઇન્ટર. ઓકે, હવે બહુ જ સારી વસ્તુ સમજવાની છે, ગાર્બેજ કલેક્ટર. જાવામાં શું છે, બહુ સારી ફેસિલિટી છે ગાર્બેજ કલેક્ટર. તો ગાર્બેજ કલેક્ટર એટલે શું? ગાર્બેજ એટલે તમને બધાને ખબર છે, રાઈટ? ગાર્બેજ મીન્સ ખબર છે, કહેવાની જરૂર છે નહીં? યસ. તો ગાર્બેજ કલેક્ટર એટલે જે અનયુઝ છે, હા, જે કામનું નથી એને કલેક્ટ કરે છે. તો જે અનયુઝડ મેમરી છે, હા, અનરેફરન્સ કહી શકીએ, અનયુઝડ મેમરી છે એને શું કરવાનું કામ કરશે? એને કલેક્ટ ઓટોમેટિક થઈ જશે, રાઈટ? તો એને લીધે થઈને એ જાવા એ શું કહે છે ભાઈ સિમ્પલ છે. એક તો શું કીધું, એક તો ફ્રી ફ્રોમ પોઇન્ટર, સેકન્ડ શું કીધું ગાર્બેજ કલેક્ટર. ગાર્બેજ કલેક્ટર શું કરશે? કલેક્ટ અનયુઝડ મેમરી. એ અનયુઝડ મેમરી હશે એને શું કરી દેશે? કલેક્ટ કરી દેશે. તો એનાથી મેં તમને એરો કરીને આપ્યો છે, એનો મતલબ શું થશે? એના લીધે એનું પરફોર્મન્સ છે ઇમ્પ્રૂવ થશે. ઓકે, ડન. એક વસ્તુ ક્લિયર થઈ ગઈ, બે આવડી ગયા છે આપણને, રાઈટ? 12 ફીચર્સ છે હમણાં. ઓકે, યાદ રહી જશે. ફર્સ્ટ કયું કીધું? ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ. સેકન્ડ વન ઇઝ સિમ્પલ. સિમ્પલના બે પોઈન્ટ્સ યાદ રાખવાના છે, યાદ રહી ગયા છે. ઓકે, ધેન થર્ડ વન ઇઝ આફ્ટર ધેટ સિક્યોર. હા, તો ભાઈ સિક્યોર શું કામ છે? હવે તમને જ ખબર છે સિક્યોર શું કામ છે. તો જાવા લેંગ્વેજ છે બધી લેંગ્વેજ કરતા જાવા ઇઝ અ મોર સિક્યોર ધેન ઓલ અધર લેંગ્વેજ, રાઈટ? તો કે શું કામ? કારણ કે ઓપ્સના કન્સેપ્ટને બધા ઓપ્સ જેવી જ છે જાવા લેંગ્વેજ છે, ઓપ્સના કન્સેપ્ટમાં બધું સિક્યુરિટી પ્રોવાઈડ કરે છે. તો જાવા પણ સિક્યુરિટી પ્રોવાઈડ કરે છે, રાઈટ? નેક્સ્ટ એના પછી ત્રણ ટોપિક થયા. એના પછી સિમ્પલ, ફર્સ્ટ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ, સિમ્પલ એન્ડ ધેન સિક્યોર્ડ, પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ. નાઉ પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ, હવે ઘણાના પર્સનલ પ્રોબ્લેમ છે કે ભાઈ પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ ને ડિપેન્ડન્ટ શું છે. હવે હું તમને સિમ્પલ લેંગ્વેજમાં કહું, ઇન્ડિપેન્ડન્ટ હું એમ કહું કે ભાઈ આફ્ટર 18, રાઈટ, યુ આર ઇન્ડિપેન્ડન્ટ. ઓકે, તો એનો મતલબ શું થયો કે ભાઈ 18 વર્ષ પછી તમે ઇન્ડિપેન્ડન્ટ છો એટલે તમે સ્વતંત્ર છો, તમે ડિપેન્ડન્ટ નથી કોઈના ઉપર. તો જાવા છે એ ઇન્ડિપેન્ડન્ટ છે, પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ છે. ઇટ મીન્સ એમ થશે કે જાવાનો જે કોડ છે, રાઈટ, એ તમે કોઈ પણ OS છે એમાં તમે કોઈ પણ પ્રોસેસરમાં આપણે એનો યુઝ કરશું તો તમને એ કોડ છે રન થઈ શકશે. એ પ્લેટફોર્મ ડિપેન્ડન્ટ નથી, રાઈટ? હવે પ્લેટફોર્મ ડિપેન્ડન્ટ એટલે શું? તો કે મારો જે કોડ હશે એના માટેના મારા લિનક્સના
અગેન સમજાવું છું, પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ એટલે શું થશે કે ભાઈ મારો જે કોડ છે એને મારે બધા લિનક્સ છે, મેક છે, વિન્ડોઝ છે, એના માટે અલગ અલગ ચેન્જીસ કંઈ મારા કોડમાં કરવાની જરૂર નથી. તો ઇટ મીન્સ ઇટ્સ અ પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ. પ્લેટફોર્મ ડિપેન્ડન્ટ મીન્સ મેક માટે અલગ કન્ફિગરેશન, વિન્ડોઝ માટે અલગ કન્ફિગરેશન એન્ડ મેક, વિન્ડોઝ એન્ડ લિનક્સ માટે અલગ અલગ કન્ફિગરેશન જરૂર પડશે. ધેન ઇટ્સ કોલ્ડ પ્લેટફોર્મ ડિપેન્ડન્ટ. ઓકે, તો જાવા કેવી છે? પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ. ઓકે, નેક્સ્ટ છે રોબસ્ટ. હવે રોબસ્ટ મીન્સ સ્ટ્રોંગ. ઓકે, હા આપણા બધા છે રાઈટ. તો રોબસ્ટ મીન્સ સ્ટ્રોંગ. તો સ્ટ્રોંગ શું કામ છે જાવા લેંગ્વેજ? તો કે ભાઈ ફર્સ્ટ જ જાવા છે ફ્રી ફ્રોમ પોઇન્ટર. મેં તમને આઈ થિંક હા રોબસ્ટ નું લખી દીધું છે. એ શું કામ? તો કે શું શું હેન્ડલ કરી શકે છે? એક તો એ શું કરી શકે છે? તો કે ભાઈ રન ટાઈમ એરર હેન્ડલ કરી શકે છે. ધેન ઇટ્સ ઓટોમેટિક ગાર્બેજ કલેક્શન. બી મારે હવે સમજાવવાની જરૂર નથી, અહીંયા આપણે ડિસ્કસ થઈ ગયું. ઓકે, રન ટાઈમ એરર હેન્ડલ કરે છે, ધેન ઓટોમેટિક ગાર્બેજ કલેક્શન એન્ડ લાસ્ટ વન ઇઝ ધ લેક ઓફ pointer constraint. That's why Java is a robust language. Okay, done. Fine. Again, first object oriented, then તમારે મને કહેવાના છે object oriented, then second શું હતું? Simple, then third one object oriented, simple, secure, right? Then platform independent and robust. Okay, yes. Then portable. હવે portable એટલે તો તમને ખબર જ છે, C is a portable language. Then portable means it can run on any hardware, right? Then architecture neutral means શું થશે? હવે સમજો આર્કિટેક્ચર મીન્સ શું થશે? તો કે આપણે એ આર્કિટેક્ચર જે છે એ રિપ્રેઝન્ટ પ્રોસેસરને રિપ્રેઝન્ટ કરે છે. તો હવે હું એમ કહું છું કે ભાઈ પ્રોસેસર છે, હા, એ જાવામાં કોઈ પણ પ્રોસેસર હશે તો એ એલાઉ કરશે, એના માટે કંઈ અલગ અલગ કોડની જરૂર પડશે નહીં. સમજો છો આર્કિટેક્ચર ન્યુટ્રલમાં મેં શું કીધું? આર્કિટેક્ચર શું રિપ્રેઝન્ટ કરે છે? પ્રોસેસર મીન્સ જાવાના કોડને કોઈ પણ અલગ અલગ પ્રોસેસર હશે એને એનાથી કંઈ લેવા દેવા જ નથી, હા, કે કોઈ પણ પ્રોસેસર હોય. એટલે કે જાવા છે એ આર્કિટેક્ચર ન્યુટ્રલ છે. ઓકે, ડન. ઓકે, નેક્સ્ટ આફ્ટર ધેટ ઇટ્સ ડાયનામિક એન્ડ ધેન ઇન્ટરપ્રિટેડ. તો ડાયનામિક મીન્સ શું થશે એવું તમે પહેલા સમજો, એના પહેલા હું તમને સમજાવી દઉં. ઇન્ટરપ્રિટેડ. તો ભાઈ ઇન્ટરપ્રિટેડ શું કામ કહે છે જાવાને? તો કે હવે આના માટે હું તમને જે વાત કહું છું સરખી સમજજો. તો કે જ્યારે જાવાનું ઓલ્ડ વર્ઝન હતું ને સ્ટુડન્ટ્સ, એમાં શું હતું? તો કે કમ્પાઇલેશન એન્ડ ઇન્ટરપ્રિટેશન બંને તો થશે જ. તો કમ્પાઇલેશન પ્રોસેસ હતી, હું ક્યારની વાત કરું છું? ઇન ઓલ્ડ વર્ઝન ઓફ જાવા, રાઈટ? ઇન ઓલ્ડ વર્ઝન ઓફ જાવા compilation process is faster than interpretation process. Then તો હવે શું થયું? તો બધાને કઈ ઇશ્યુ આવ્યો કે ભાઈ આ કમ્પાઇલેશન પ્રોસેસ આની ફાસ્ટ છે ને ઇન્ટરપ્રિટેશન પ્રોસેસ છે ધીમી છે, એમ તો નહીં ચાલે. પછી એ બધા એને કમ્પ્લેન કરી. પછી થોડા ટાઈમ પછી સન માઇક્રોસોફ્ટ સિસ્ટમે શું કર્યું કે ભાઈ ચલો હવે આપણે જોવું તો પડશે. તો એ લોકોએ ઇન્ટરપ્રિટેશન પ્રોસેસ ફાસ્ટ કરવા માટે એક નવું લઈ આવ્યા કે જેને કીધું JIT. એને શું નામ આપ્યું? એને JIT. ઓકે, જસ્ટ ઇન ટાઈમ. તો જે JIT ને લીધે થઈને કમ્પાઇલેશન પ્રોસેસ તો ફાસ્ટ હતી જ, પણ JIT આવ્યું એના લીધે શું થયું? એની ઇન્ટરપ્રિટેશન જે પ્રોસેસ હતી એ પણ ફાસ્ટ થઈ ગઈ અને જેનો પ્રોબ્લેમ હતો એ સોલ્વ થઈ ગયો, રાઈટ? ધેટ્સ વાય જાવાને આપણે શું કહીએ છીએ? ઇન્ટરપ્રિટેશન પણ કહેવામાં આવે છે, રાઈટ? હવે એના પછીનો છે ડાયનામિક. ડાયનામિક શું છે? તો કે જાવા છે ડાયનામિક લેંગ્વેજ છે, એને લીધે થઈને શું થશે? ભાઈ મેમરી વેસ્ટેજ છે ને એની રિડ્યુસ થશે, રાઈટ? કારણ કે રન ટાઈમ વખતે મેમરી એલોકેટ થશે. આવતું તો C++ માં, હા? ઓકે, ધેન ઇમ્પ્રૂવ પરફોર્મન્સ. હવે મેમરી છે એનો વેસ્ટ ઓછો રિડ્યુસ થયો અને નેક્સ્ટ શું કીધું? ઇમ્પ્રૂવ પરફોર્મન્સ. આ બે પોઈન્ટ્સ તમારે ડાયનામિકમાં યાદ રાખવાના છે. અહીંયા મેં 4 જ પોઈન્ટ્સ લખ્યા છે કે જે તમારે એવું લાગે કે ઈઝી છે યાદ રાખવા માટે. ઈઝી વાળા હતા એ નથી લખ્યા, બાકી જે એવું લાગે કે યાદ રાખવાના છે એને જ મેં અહીંયા લખ્યા છે, રાઈટ? બાકી બધા હું સમજાવું છું, એવું લાગે તો નોટ ડાઉન કરતા જજો. ઓકે, ધેન એના પછી નેક્સ્ટ છે ઇન્ટરપ્રિટેડ હાઈ પરફોર્મન્સ, મલ્ટી થ્રેડેડ એન્ડ ડિસ્ટ્રીબ્યુટેડ. હવે છોકરાઓ હાઈ પરફોર્મન્સ તો કે તો આપણને ખબર પડી જશે કે ભાઈ એનું પરફોર્મન્સ હાઈ છે, રાઈટ? શું કામ હાઈ પરફોર્મન્સ પ્રોવાઈડ કરે છે? કંઈ કહેવાની જરૂર નથી. આ બધું કેટલું બધું છે, કેટલા બધા છે, આ બધા એડવાન્ટેજીસ આવ્યા આપણા અમુક વચ્ચે કે ભાઈ એ ડાયનામિક છે, મેમરી વેસ્ટેજ રિડ્યુસ કરે છે, ગાર્બેજ કલેક્ટર છે, રાઈટ? JIT આવ્યું કે ઇન્ટરપ્રિટેશન પ્રોસેસ છે ફાસ્ટ થઈ જશે. તો આ બધા લીધે શું છે? હાઈ પરફોર્મન્સ છે. નેક્સ્ટ છે then multi-threaded. Yes, હવે multi-threaded શું છે? Java is a multi-threaded language. Means thread means
એની આઈડિયા? થ્રેડ મીન્સ તો કે ફ્લો કહીને પ્રોસેસ કહીએ, હા, ફ્લો ઓફ કંટ્રોલ. તો કે મલ્ટી થ્રેડેડ એટલે જે આ લેંગ્વેજ છે એ શું કરશે? એક્ઝિક્યુટ નંબર ઓફ મલ્ટીપલ, આપણે કહી શકીએ મલ્ટીપલ ફ્લો ઓફ કંટ્રોલ. સમજો, મલ્ટી થ્રેડેડ મીન્સ, મલ્ટી મીન્સ ઘણા બધા મેન, થ્રેડ મીન્સ કીધું ફ્લો ઓફ કંટ્રોલ, રાઈટ? પ્રોસેસ કયો તમે, તો એક સાથે આ લેંગ્વેજ છે ઘણી બધી પ્રોસેસને એક્ઝિક્યુટ કરી શકશે, તો કે એ આપણા માટે બેનિફિશિયલ છે, રાઈટ? તો જાવા ઇઝ અ મલ્ટી થ્રેડેડ લેંગ્વેજ, રાઈટ? એન્ડ ધેન ડિસ્ટ્રીબ્યુટેડ. તો કે ભાઈ ડિસ્ટ્રીબ્યુટેડ એટલે શું થશે? તો કે તમને DBMS માં યાદ હોય તો આવતું, ડિસ્ટ્રીબ્યુટેડ ઓપરેટિંગ સિસ્ટમ, ડિસ્ટ્રીબ્યુટેડ આવતું, યાદ આવે છે કે? ઓકે, ડિસ્ટ્રીબ્યુટેડમાં શું થશે? તો કે મારી પાસે સર્વર ઘણા બધા છે, હા, એક સર્વરના ઘણા બધા ક્લાયન્ટ, બીજા સર્વરના ઘણા બધા ક્લાયન્ટ, એવી રીતે ઘણા બધા સર્વર છે અને ઘણા બધા ક્લાયન્ટ છે. તો એક સર્વરમાં પ્રોબ્લેમ થયો તો બીજા સર્વરને કે બીજા ક્લાયન્ટને એની ઇફેક્ટ નહીં થાય, રાઈટ? ડિસ્ટ્રીબ્યુટેડ છે, બધાનું વર્ક ડિસ્ટ્રીબ્યુટેડ કરેલું છે, સમજો, હા. તો એક સર્વરમાં કંઈ પ્રોબ્લેમ થયો હોય તો એના ક્લાયન્ટને કે બીજાને કંઈ ઇફેક્ટ થશે નહીં. તો આ મોસ્ટ એડવાન્ટેજીસ આપણે કહી શકીએ ડિસ્ટ્રીબ્યુટેડ લેંગ્વેજ છે એટલા માટે, રાઈટ? મોસ્ટ ઓફ બધા ફીચર્સ આવી ગયા છે અને તમને સમજાઈ પણ ગયા છે, હા. એકવાર આપણે રિવાઇઝ કરી લઈએ, ફરીથી એકવાર જોઈ લઈએ કે કયા કયા છે. ફર્સ્ટ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ, રાઈટ? ધેન સિમ્પલ, ધેન સિક્યોર, પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ, રોબસ્ટ, પોર્ટેબલ, આર્કિટેક્ચર ન્યુટ્રલ, ડાયનામિક, ઇન્ટરપ્રેટેડ, હાઈ પરફોર્મન્સ, મલ્ટી-થ્રેડેડ એન્ડ ડિસ્ટ્રીબ્યુટેડ. ઓકે ડન? બારે બાર તમને સમજાઈ ગયા છે, મસ્ત. હવે નેક્સ્ટ આપણે જોઈએ તો કે ફીચર્સ ઓફ જાવા. GTU માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, પૂછાઈ શકે. હવે તમને એ ડિપેન્ડ છે કે કેટલા માર્ક્સમાં પૂછાયેલો છે, એ મુજબ તમારે લખવાના છે. આપણે ફર્સ્ટ તો બધા એના જે ફીચર્સના જે 12 જે ફીચર્સ છે એ તો લખી જ નાખવાના છે, રાઈટ? એના પછી એના તમારે કઈ રીતે માર્ક્સ મુજબ વર્ડ્સ લખવાની આવે તમને મારે કંઈ સમજાવવાની જરૂર નથી. ઓકે, તો બધાને ફીચર્સ આવડી ગયા છે, ડન? ઓકે, વેરી ગુડ. નેક્સ્ટ, હવે બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોડ, બાઇટ કોડ. ઘણાનામાં કન્ફ્યુઝન હોય છે કે ભાઈ બાઇટ કોડ શું છે, હા. તો તમારું કન્ફ્યુઝન હું દૂર કરું છું 5 જ મિનિટમાં, સરખું સમજજો. ઓકે, મારી જોડે કોન્સન્ટ્રેશનથી વિડીયો જોજો તો મજા આવશે, હા. તમારા માટે અમે સિરિયસલી બહુ જ મહેનત કરી છે, પણ તમારી મહેનત મને દેખાતી નથી, હજી સુધી તો નથી દેખાતી. તમે જેટલી વધારે મહેનત કરશો એટલું અમને મજા આવશે ભાઈ, હા. મારો વિડીયો આવી જાય એટલે જોઈ જ લેવાનો, બહાર શું લાગે 15, 20, 25 મિનિટ્સનો વિડીયો હોય, વધારે 30 હોય એટલે તો મોટા વિડીયો નથી બનાવતી કે તમને લોકોને કંટાળો ના આવે જોવાનો, રાઈટ? પછી તો ઘણાને પાછા MPA સાચવીને રાખવા પડે ને, એક તો ભાઈ 1.5 GB હશે ને, એવું બધા પ્રોબ્લેમ્સ હશે. ઓકે ઓકે, કઈ વાંધો નહીં. ચલો નેક્સ્ટ, હવે આપણે જોઈએ બાઇટ કોડ શું છે. ઓકે, જોઈ લઈએ. સોરી ફોર વેઇટ. ઓકે, નાઉ બાઇટ કોડ. તો હા, બાઇટ કોડ તમારે 2 મિનિટ તો ભાઈ વેઇટ કરવું પડ્યું થોડું. ઓકે, ચલો હવે નેક્સ્ટ બાઇટ કોડ સ્ટાર્ટ કરીએ. તો જોઈ લેજો. સૌથી પહેલા તો તમારી પાસે જાવાનો કોડ છે, રાઈટ? એટલે તમારી પાસે જે જાવાની ફાઇલ છે એ .java છે. ઓકે ડન. ધેન હવે જાવા કોડને તમે કમ્પાઇલ કરો છો જાવા સી કમ્પાઇલર દ્વારા, તો એને લીધે થઈને તમારું શું થશે? તમારી પાસે એક ક્લાસ ફાઇલ ક્રિએટ થઈ જશે. ઓકે, હવે ક્લાસ ફાઇલ જે ક્રિએટ થઈ છે ને એને જ કહેવાય બાઇટ કોડ. શું કહેવાય એને? બાઇટ કોડ. એના પછી અલગ અલગ મેં JVM 3 લખ્યા છે અને વિન્ડોઝ, લિનક્સ અને મેક છે. હવે તમારી પાસે આ ડાયાગ્રામ તમને મગજમાં આવી ગઈ છે. હવે હું તમને આખો એક એક પોઈન્ટ સમજાવું છું. તો કે સૌથી પહેલા જાવા કોડ, હા, તમે આપણે નોટપેડમાં પહેલેથી સ્ટાર્ટ કરશું, પછી આપણે હું તમને સમજાવીશ કેમાં લખવાનો છે પ્રોગ્રામ. તો જાવા કોડ તમે લખો છો તો જાવા કોડ છે એના માટે આપણે એક્સટેન્શન શું આવશે? એનું .java ફાઇલ, રાઈટ? તો એ .java તમે લખી નાખી તો એક જાવા ફાઇલ તમારી પાસે ક્રિએટ થઈ. ઓકે ડન. હવે તમે એને કમ્પાઇલ કરો છો. મેં તમને સૌથી પહેલા જ કીધું કે જાવા એક એવી લેંગ્વેજ છે જેમાં કમ્પાઇલેશન અને ઇન્ટરપ્રિટેશન બંને આવશે. તો સૌથી પહેલો પોર્શન મારો શું છે? કમ્પાઇલેશન. તો હું સૌથી પહેલા કમ્પાઇલ કરું છું જાવા કમ્પાઇલર દ્વારા. with the help of java compiler java c મારો બાઇટ કોડ છે ઇટ્સ કન્વર્ટ ફ્રોમ ક્લાસ ફાઇલ, સોરી, બાઇટ કોડમાં કન્વર્ટ થાય છે. તો ક્યાંથી ક્યાં કન્વર્ટ થશે? ફ્રોમ જાવા કોડ ટુ
બાઇટકોડ મીન્સ ડોટ જાવા એક્સટેન્શન તો કેમાં થશે ડોટ ક્લાસ એક્સટેન્શનમાં આવી જશે સમજો હજી એકવાર કહું છું જાવા કમ્પાઇલરથી શું થશે તો કે મારો જે જાવાનો કોડ હતો એ કેમાં કન્વર્ટ થશે બાઇટ કોડમાં હવે બાઇટ કોડ એટલે શું છે ભાઈ તો કે બાઇટ કોડ એટલે ડોટ ક્લાસ ફાઇલ ડન મેં જાવા કોડ ક્રિએટ કર્યો છે ડોટ જાવા રાઈટ તમે ફાઇલનું નામ આપ્યું ડોટ જાવા હવે હું એને કમ્પાઇલ કરું છું તો કમ્પાઇલ થશે હું મારી જાવા ફાઇલને કમ્પાઇલ કરું છું તો શું થશે એ કેમાં કન્વર્ટ થશે બાઇટ કોડમાં અને બાઇટ કોડ એટલે શું થશે ડોટ ક્લાસ ફાઇલ આટલું ડન થઈ ગયું ઓકે હવે શું થશે કમ્પાઇલેશન પ્રોસેસ પૂરી થઈ ગઈ તો હવે કરવાની છે ઇન્ટરપ્રિટેશન તો JVM દ્વારા શું થશે આ ડોટ ક્લાસ ફાઇલ છે એ JVM દ્વારા શું થશે એના મશીન કોડમાં કન્વર્ટ થશે સમજો છો ઓકે જો લો તમે જાવા ફાઇલ હતી એને બાઇટ કોડ દ્વારા ડોટ ક્લાસ ફાઇલમાં થયું હવે ડોટ ક્લાસ ફાઇલ થઈ ગઈ હવે એમાંથી ક્યાં થશે મશીન કોડમાં કન્વર્ટ થશે હા તો JVM શું છે જાવા વર્ચ્યુઅલ મશીન તો જાવા વર્ચ્યુઅલ મશીન દ્વારા શું થશે ઇન્ટરપ્રિટેશન થશે આપણા કોડનું રાઈટ હવે ઇન્ટરપ્રિટેશન જે કોડ થશે એ કોના દ્વારા થશે આપણા સ્પીડ એક્ઝિક્યુશનની સ્પીડ એક્ઝિક્યુશન માટે સ્પીડ કરવી છે એના માટે તો કે GIT રાઈટ તો GIT છે ઇઝ વન પાર્ટ ઓફ JVM તો GIT થી શું થશે જસ્ટ ઇન ટાઈમ એ જસ્ટ ઇન ટાઈમ થી શું થશે GIT થી તો કે મારા ઇન્ટરપ્રિટેશનની જે પ્રોસેસ છે કમ્પાઇલેશનની એ પ્રોસેસ જે છે એને ફાસ્ટ કરે છે એક્ઝિક્યુશન એનું ફાસ્ટ કરે છે રાઈટ ઓકે તો ડોટ ક્લાસ ફાઇલમાંથી મશીન કોડમાં કન્વર્ટ થશે JVM દ્વારા અને અલગ અલગ નીચે મશીન મેં તમને કીધા હતા મેક છે વિન્ડો છે લિનક્સ છે રાઈટ એમાં જે પણ હશે જે પણ પ્રોસેસર આપણે સોરી જે પણ OS હશે એમાં એક્ઝિક્યુટ થશે ડન તો આખું તમને ફરીથી એકવાર ક્લિયર કરું છું જોઈ લો એકવાર ફરીથી એકવાર જોઈ લો જાવા કોડ એ શું કરે છે તો કે સૌથી પહેલા તો જાવા કોડ રાઈટ એટલે ડોટ જાવા ફાઇલ થઈ ગઈ ઓકે એને શું કર્યું જાવા કમ્પાઇલર દ્વારા જાવા સી થી કમ્પાઇલ દ્વારા બાઇટ કોડમાં કન્વર્ટ થયું તો એ બાઇટ કોડ શું છે ડોટ ક્લાસ ફાઇલ હવે કમ્પાઇલેશન પ્રોસેસ મારી પૂરી થઈ ગઈ હવે મારી ઇન્ટરપ્રિટેશન પ્રોસેસ સ્ટાર્ટ થાય છે તો ઇન્ટરપ્રિટેશન પ્રોસેસ માટે મારે JVM ની જરૂર પડશે ઓકે તો ડોટ ક્લાસ ફાઇલ ટુ મારે મશીન કોડમાં તો કન્વર્ટ કરવું જ પડશે રાઈટ બીકોઝ કોમ્પ્યુટર શું સમજશે ખાલી મશીન કોડ હા તો ડોટ ક્લાસ ફાઇલ ટુ મારે મશીન કોડમાં કન્વર્ટ કરવા માટે હું JVM નો યુઝ કરું છું JVM જાવા વર્ચ્યુઅલ મશીનમાં પણ એક JIT છે કે જેનાથી શું થાય છે મારું એક્ઝિક્યુશન છે એની સ્પીડ વધે છે ડન ઓકે અને અલગ અલગ OS માં સપોઝ વિન્ડો છે કે મેક છે કે લિનક્સ છે જે પણ હશે એ પ્રમાણેનો કોડ જનરેટ થશે અને આપણને આઉટપુટ જનરેટ થશે ધેટ્સ ઇટ ઓકે ડન બધાને મસ્ત સમજાઈ ગયું છે ઓકે વેરી ગુડ નેક્સ્ટ સ્ટ્રક્ચર ઓફ જાવા તો આપણે સ્ટ્રક્ચર ઓફ જાવાનું જેને મારો લેક્ચર અટેન્ડ કર્યો હશે ફર્સ્ટ આપણો લેક્ચર હતો ત્યારે મેં તમને સમજાવ્યું હતું તો એકવાર ફટાફટ જોઈ લઈએ કે ભાઈ સ્ટ્રક્ચર ઓફ જાવા શું છે રાઈટ એક સિમ્પલ હું સમજાવી દઉં એકવાર ફરીથી એટલે તમને આઈડિયા આવી જાય ઓકે સ્ટ્રક્ચર ઓફ જાવા તો કે સ્ટ્રક્ચર ઓફ જાવામાં સૌથી પહેલા તો હેલો વર્લ્ડનો આપણે લઈએ છીએ ક્લાસ બનાવ્યો ધેન પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન રાઈટ પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન ઇન બ્રેકેટ સ્ટ્રીંગ args અને ઇન કર્લી બ્રેકેટમાં લખ્યું છે system.print.system.out.println હેલો વર્લ્ડ રાઈટ તો હવે સમજો કે જે પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન મારે તમને એ સમજાવવું છે કે પબ્લિક મીન્સ પબ્લિક શું છે ઇટ્સ એક્સેસ સ્પેસિફાયર ઓકે સ્ટેટિક શું છે તમને ખબર છે સ્ટેટિક ઇઝ અ રિઝર્વ વર્ડ એ બધાને ખબર છે બટ સ્ટેટિક શું કરે છે સમજો જેને લેક્ચર અટેન્ડ નથી કર્યું હું ફરીથી કહું છું એકવાર રિપીટ કરું છું પબ્લિક મીન્સ એક્સેસ મોડિફાયર છે એક્સેસ સ્પેસિફાયર છે પબ્લિક મીન્સ કોઈ પણ પબ્લિક હશે એટલે શું થશે તમને ખબર છે અને પ્રાઇવેટ હશે તો શું થશે પબ્લિક હશે તો મારી આ જે મેથડ છે એને ફંક્શનને હું ગમે ત્યાંથી એક્સેસ કરી શકશે એટલા માટે એ લોકો પબ્લિક રાખે છે ધેન સ્ટેટિક મીન્સ હવે સ્ટેટિક એ રિઝર્વ વર્ડ છે ઓકે તો સ્ટેટિક હશે તો એને લીધે શું થશે બહુ સરસ સમજવાનું છે સમજો તો કે પબ્લિકની બાજુમાં હું સ્ટેટિક લખું છું તો શું થશે તમારે આપણી પાસે કોઈ પણ ફંક્શન હોય રાઈટ હવે મારે એને એક્સેસ કરવું છે તો હું એને એમને એક્સેસ કોઈ દિવસ નથી કરી શકતી તો હવે મારે એને એક્સેસ કરવું છે તો વિથ ધ હેલ્પ ઓફ ઓબ્જેક્ટ રાઈટ મારી પાસે ઓબ્જેક્ટ હશે તો ઓબ્જેક્ટ દ્વારા ફંક્શનને કોલ કરીને હું એને એક્સેસ કરી શકું છું હા એનો યુઝ
બટ સ્ટેટિક તમે જો લોકોએ લખ્યું હશે તો શું થશે, તમારે ઓબ્જેક્ટ ક્રિએટ કરવાની જરૂર પડશે નહીં, રાઈટ? વિધાઉટ ક્રિએટિંગ ઓબ્જેક્ટ યુ કેન એક્સેસ ઇટ. ઓકે, વિધાઉટ ક્રિએટિંગ ઓબ્જેક્ટ યુ કેન એક્સેસ ઇટ. સમજો છો કે તમારે એને તમારે ઓબ્જેક્ટ ક્રિએટ કર્યા વગર જ તમે એને શું કરી શકશો, ઇઝીલી એક્સેસ કરી શકશો. ડન? ઓકે, પબ્લિક સ્ટેટિક ઓકે, પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન આપણે સમજી લઈએ એકવાર. પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન, વોઇડ સ્ટેટિક સુધી કમ્પ્લીટ થઈ ગયું. વોઇડ મેઇન શું છે? તો કે ભાઈ વોઇડ મેઇન મીન્સ એને રિટર્ન નથી કરતું, રાઈટ? એન્ડ ધેન ઇન બ્રેકેટ string args. string is a predefined class and args is a argument. Sorry, args is a variable. Sorry. Okay, done. આટલું ક્લિયર થઈ ગયું છે. એકવાર જોઈ લો ફરીથી. Public static void main in bracket string args. Now string means it's a predefined class and args is a variable. After that, in curly bracket system.out.println. Okay, then system is a class, out is an object, and println is one method. Okay, and in curly bracket hello world. Right? So hello world છે શું થશે? Print થશે. Nothing else. Okay, clear બધાને? તો public static void main in curly bracket system.out.println in bracket માં તમારે જે પણ પ્રિન્ટ કરાવવું હશે એ થશે. ઓકે, ડન? ક્લિયર? ત્રણેય ટોપિક આપણા કમ્પ્લીટ થઈ ગયા છે. એકવાર જોઈ લેજો. ઓકે, ઓકે, બધાને સમજાઈ ગયું હશે? નોટ ડાઉન ખાસ કરી લેજો બધું. ઓકે, તમારે ન કહેવું પડે.